અને હવે ફરી એક વખત વાત કરીએ એસટી કર્મચારીઓની હડતાળની તો પરેશ ધાનાણી હાલ અમદાવાદ પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ એસટીના કર્મચારીઓને મળી રહ્યા છે અને તેમણે એક કોંગ્રેસનો ટેકો પણ જાહેર કર્યો છે કે એસટીના કર્મચારીઓ જે પણ માંગણી મૂકશે અથવા તો તેમના જે પણ પ્રશ્નો હશે તેને વાચા આપવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે અને આ મુદ્દો જો ઉઠાવવો પડશે તો તેઓ વિધાનસભામાં પણ ઉઠાવશે તે પણ તેમણે ત્યાં વાત કરી છે। તો કોંગ્રેસ પણ આ તમામ જે કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે શિક્ષકોની હડતાળ હોય કે ત્યારબાદ એસટીની હડતાળ હોય તેમાં હવે કોંગ્રેસ પણ કૂદી પડ્યું છે અને કોંગ્રેસ પણ મેદાને ઉતર્યું છે। કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હાલ એસટી કર્મચારીઓને મળવા માટે અમદાવાદના ગીતા મંદિર પહોંચ્યા અને ત્યાં તેમણે તેમની સાથે વાત કરી। તેમણે સાથે એ પણ કહ્યું કે કર્મચારીઓની વાચા આપવામાં આવશે અને તેમના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે। સરકારની નીતિ પર પણ તેમણે સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ભાગલા કરો અને રાજ કરોની નીતિ છે અને સરકાર બધાનું ન વિચારતી હોવાનું પણ પરેશ ધાનાણીએ આ કર્મચારીઓ સાથેની મુલાકાતમાં કહ્યું। તો ગીતા મંદિરમાં કર્મચારીઓને તેમણે સંબોધન પણ કર્યું હતું। કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હાલ અમદાવાદના ગીતા મંદિરમાં છે। તો શિક્ષકો સાથેની બેઠકનો એક તરફ સુખદ અંત આવ્યો છે, હકારાત્મક અંત આવ્યો છે, ત્યારે બીજી તરફ એસટી કર્મચારીઓની હડતાળ હજુ પણ ચાલુ છે। ગીતા મંદિરમાં પરેશ ધાનાણી એસટીના કર્મચારીઓને મળવા માટે પહોંચ્યા હતા તો બીજી તરફ જીએસઆરટીસીના એમડીએ યુનિયનની સંકલન સમિતિને મળવા માટે બોલાવ્યા છે।